નમસ્કાર, હર હર મહાદેવ. અરે હોટ ટોપિક સાથે હું પ્રિય દેસાઈ. દર્શક મિત્રો, આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે અને આજે આપણે ખાસ શ્રાવણ મહિના વિશેષ કાર્યક્રમ આજે આપણે શિવ અને શક્તિની અનંત પ્રેમ કથા એ ફરીથી શિવ અને શક્તિના જે વિવાહની કથાઓને પ્રસંગોને આપણે ફરી આજે તાજા કરવા છે. કારણ કે અદ્ભુત પ્રસંગ કે જ્યારે શિવ અને શક્તિ એક થયા, સૃષ્ટિનું નિર્માણ થયું અને જે પાર્વતી માતાએ કઠોર તપ કરીને અન્ન જળનો ત્યાગ કરીને શિવજીને પામવા માટે જે પ્રેમ ભક્તિ ભાવથી તેમને શિવજીને પ્રસન્ન કર્યા અને એમને આખરે પતિ સ્વરૂપે શિવજી મળ્યા, એ તમામ પ્રસંગોને આજે વાગોળવા છે. આ કાર્યક્રમની સાથે આપણી સાથે કથાકાર, ભાગવત કથાકાર શ્રી ડૉક્ટર રૂપેશભાઈ પંડ્યા આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે. રૂપેશભાઈ, હર હર મહાદેવ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. રૂપેશભાઈ, હવે શિવજી અને શક્તિની જે વિવાહના પ્રસંગોને આજે આપણે તાજા કરવા છે. મા પાર્વતીજીએ જે રીતે કઠોર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા, ત્યાંથી શરૂઆત કરો અને આ અદ્ભુત કથાઓનું વર્ણન કરો કે કઈ રીતે શિવ અને શક્તિનું મિલન થયું. સર્વે પ્રભુપ્રિય ભક્તો, હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં આજે ભગવાન શિવ અને શક્તિની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ભગવાન શિવ અને શક્તિને યાદ કરીએ અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીનો મહિમા છે. ઓમ ત્રયંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાત મૃત્યુર્મુક્ષ્યમામૃતાત. ભગવાન શિવ અને શક્તિ, આદિ શક્તિ ભગવાન શિવ અને શક્તિ અનંત કાલથી ભાગવતની અંદર શ્રીમદ ભાગવત કથામાં અને શિવ મહાપુરાણોમાં એની ચર્ચા છે. નારદજી અને ભગવાન શિવજીનો સંવાદ છે અને એકવાર નારદજી આવો ભગવાનને જયારે પ્રશ્ન થયો ત્યારે એ કથાનું એનું વર્ણન છે અને માં ભગવતીમાં આદિશક્તિ ભગવતી જયારે ભગવાન શિવજીને પૂછે છે કે પ્રભુ, આ અનંત કથાઓની અંદર શક્તિ કેવી રીતે જોડાયેલી છે, તો યુગો યુગોની અંદર અને એના ઉપર તો આપણા ધાર્મિક પરંપરાની અંદર એક વિશેષ શક્તિ પર્વની અંદર નવરાત્રનો એક ગરબો પણ વર્ણન કરવામાં આવે છે. તું કાળીને કલ્યાણીમાં જ્યાં જોવું ત્યાં જોગમાયા, તને પહેલા યુગમાં, બીજા યુગમાં, ત્રીજા યુગમાં, એટલે યુગે યુગે ભગવાન શિવ અને શક્તિની સાથે પરમાત્મા ભગવાન શિવ શક્તિ સાથે જોડાયેલા છે. એટલે ભગવાન શિવ અને શક્તિ આદિ અનંત મધ્ય અનંત છે. ભગવાન શિવ માટે જયારે ચર્ચા કરીએ તો ભગવાન શિવ એનું ભગવાન મૂળ શિવજીનું વાસ્તવિક સ્વરૂપ આધ્યાત્મિક, દાર્શનિક અને ખૂબ ગહન છે. શિવ પુરાણોની અંદર વેદોમાં ભગવાન શિવ માટે ખૂબ ચર્ચા કરવામાં આવી છે કે ભગવાન શિવજીનું જે સ્વરૂપ છે નિરાકાર, સર્વવ્યાપી બ્રહ્મ સ્વરૂપ છે. ભગવાન શિવ નું એક સ્વરૂપ છે જ્યોતિર્લિંગ સ્વરૂપ છે અને એક સ્વરૂપ છે ભગવાનનું સાકાર સ્વરૂપ છે. એટલે કહેવાનો અર્થ કે ભગવાન શિવજીના અનંત સ્વરૂપ છે. માં ભગવતી જગદંબા, માં પાર્વતી એ ભગવાનને યુગે યુગે, એટલે એવું કહેવાય ને કે માં ભગવતીની સાથે શિવ જોડાયેલા છે. એટલે જયારે આજે ભગવાન શિવ અને પાર્વતીની ચર્ચા કરતા આવીએ ત્યારે એ ચર્ચા આપણે કરવી પડે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની. તો કહેવાનો અર્થ કે જયારે ભગવાન શિવજી અને માં પાર્વતી, આ નારદજીનો જયારે સંવાદ હતો તો નારદજી માં પાર્વતીજીને પૂછે છે કે માં તમને ખબર છે ભગવાન શિવજી જે તપ કરે છે અને ભગવાન શિવ માં જગદંબા તમને કેવી રીતે પામ્યા, એ આખી વર્ણન શિવ કથામાં એનું ચર્ચા કરવામાં આવી છે. બિલકુલ. રૂપેશભાઈ, હવે જ્યારે માતાજી કઠોર તપસ્યા કરી રહ્યા હતા અને ત્યારે શિવજીએ વિચાર થયું કે મારે એમની પરીક્ષા લેવી છે અને તેમણે બટુક સ્વરૂપ ધારણ કરીને પરીક્ષા લીધી અને શિવજીની ઘોર નિંદા કરી કે તો સ્મશાનમાં રહે છે, તો એકલા રહે છે, તો ભૂતડાઓ સાથે રહે છે. એ પ્રસંગ આપ ત્યારે તાજો કરી શકો છો. ભગવાન શિવ ની જયારે આપણે વાત કરીએ
તપસ કરી છે. અને એના માટે તો કહેવાય કે તપ કરને કો નિકલી એક છોટી सी कन्या, कन्या ने माटी का शिवलिंग बनाया. આ માં જગદંબા શિવલિંગ બનાવી, એમને નારદજી જેવા સદગુરુ મળ્યા અને સદગુરુ એમ કીધું કે શિવને પામવા માટે શિવની ઉપાસના કરો. અને શિવને પામવા માટે ભગવાન શિવજીએ પણ અનંત પરીક્ષાઓ કરી છે માં જગદંબાની, પણ છતાં શિવ અને શક્તિ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈ આ ત્રણ વસ્તુ જે છે એ શિવ અને શક્તિને કહેવાય કે શિવ અને શક્તિ સાધે છે. તો ભગવાન શિવનું જે એ મૂળ સ્વરૂપ જે છે, ભગવાન શિવની ચર્ચા કરીએ તો ભગવાનના અનેક સ્વરૂપો છે અને એમાં ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથમ છે, શ્રી શૈલ્ય મલ્લિકાર્જુન મુજન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પ્રલ્યાપિતનાથમ ડાકિન્યમ ભીમશંકર સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ તૃષભેતમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્દર સપ્ત જન્મમ તમ સ્મરણે નામ વિનશ્યતિ. ભગવાન શિવજીના દ્વાદશ લિંગત સ્વરૂપ છે. અને જે આપ જે સ્વરૂપની આપણે જે ચર્ચા કરીએ છીએ તો એ સ્વરૂપ જે છે, તો જ્યારે ભગવાન શિવની નિંદા, શિવ નિંદા એ મહાપાપ છે. શિવ સર્વોપરી છે અને શિવ માટે એમ કહેવાય કે જગતની સૃષ્ટિ, ઉત્પત્તિ અને સ્થિતિ, પરમાત્માનું સ્વરૂપ તમે જો ભગવાન શિવજીના સ્વરૂપની અંદર ચર્ચા કરીએ તો ભગવાન શિવજીએ જટામાં ગંગાજીને ધારણ કર્યા છે, જટાની અંદર ચંદ્રને ધારણ કર્યો છે, ગળામાં સર્પોની માળાને ધારણ કરી છે, અહંકાર વિષમતાને ધારણ કરી છે. ભગવાન શિવજીની સવારી નંદી છે, નંદી એ ધર્મનું પ્રતીક છે. એટલે ભગવાન શિવ માટે તો શું ચર્ચા થાય, પણ અનંત બ્રહ્માંડની અંદર ભગવાન જે ત્રણ જે સ્વરૂપ છે ભગવાનના, એવું કહેવાય ને કે GOD, જેને ગોડ કહીએ છીએ, પરમાત્મા, G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. પરમાત્મા જયારે ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિનું સર્જન કરે છે, એનું પરમાત્મા એનું પાલન અને પોષણ પણ કરે છે. અને પરમાત્મા જયારે ઈચ્છા થાય ત્યારે એનું બેલેન્સ પણ ભગવાન શિવ જ કરે છે. એટલે શિવ એ અનંતા છે, શિવ આદિ છે, શિવ મધ્ય છે, શિવ યોગી છે. ભગવાન શિવજીના અનંત સ્વરૂપો શિવ મહાપુરાણમાં વર્ણન કરેલા છે. જી બિલકુલ રૂપેશભાઈ, જ્યારે આપણે શિવજીની વાત કરીએ ત્યારે આપણે બીજા ભગવાન આપણે જોઈએ તો કેટલા મનોરમણીય સુંદર લાગતા હોય છે, પરંતુ આ બાજુ શિવજી છે, ગળામાં સર્પ ધારણ કરે છે, જટામાં ચંદ્ર છે અને જેવો એકદમ અલગ રીતે દેખાઈ આવે છે. અને ત્યારે ભગવાન શિવજી જાન લઈને જાય છે, ત્યારે બધા કરતા એમની જાનમાં જે જાનૈયાઓ છે માત્ર દેવી દેવતા નથી, પરંતુ ભૂત પિશાચ ડાકણ એ પણ જોડાય છે અને આ જોઈને સૌ ડગાઈ જાય છે. આ પ્રસંગ વિશે જણાવો. જી, ભગવાનનું એક જે સ્વરૂપ છે એ સાકાર સ્વરૂપ, મૂર્તિમંત સ્વરૂપ, એ ભગવાનની ધ્યાન અને સાધના માટેનું જે સ્વરૂપ છે. એમાં ભગવાનના આભૂષણોની આપણે ચર્ચા કરીએ તો ભગવાનના મસ્તક ઉપર ચંદ્ર છે. ચંદ્ર મનસો જાતા ચંદ્ર, ચંદ્ર એ મનનો કારક છે. મનુષ્યનું જીવનું જે મન સ્થિર હોય ને તો એકાગ્રતાની પ્રાપ્તિ થાય, ભક્તિની પ્રાપ્તિ થાય. ભગવાન શિવજી ત્રિનેત્ર છે, ભગવાનના ત્રણ નેત્ર, ત્રીજું લોચન એટલે ત્રીજું આંખ. એવું કહેવાય કે ત્રીજું લોચન એટલે એ જ્ઞાન વિવેક, એ ત્રીજું લોચન એનું છે. અને એ ત્યાંથી આગળ ચર્ચા કરીએ તો ભગવાનના ગળામાં વાસુકી સર્પ છે, એટલે ભગવાને સર્પનું ધારણ કર્યો છે. ભગવાને ગળામાં વિષને ધારણ કર્યું છે, નીલકંઠ કહેવાયા છે. ભગવાન શિવજી શરીર ઉપર ભસ્મને ધારણ કરે છે. ભગવાન સ્મશાને સ્વાકીડા સ્મર હર પિશાચા સહચરા ચિતા ભસ્મા લેપો, ભગવાન શિવજી ભસ્મને ધારણ કરી છે. અને જે આપણે ચર્ચા કરીએ છીએ એ શિવ ના લગ્નની જયારે ચર્ચા કરીએ છીએ વરઘોડાની, ત્યારે ભગવાન શિવજીનો જયારે વરઘોડો નીકળ્યો, જગતનો એવો વરરાજા પહેલો એવો હશે કે જગતના જેટલા વરરાજાઓ બધા ઘોડા ઉપર સવાર થાય, પણ આ એક એવો વરરાજા, એને નંદીની સવારી કરી છે, હાથમાં ત્રિશૂળ ડમરું ધારણ કર્યું છે, આખા શરીર પર ભસ્મ લગાવી છે. અને દેવી દેવતાઓ તો ભગવાનની જાનમાં જોડાયા છે. સાથે સાથે ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વીર વૈતાલ આ તમામ જગત સૃષ્ટિના જેટલા પણ જીવાત્માઓ છે એ ભગવાન શિવજીની જાનમાં જોડાયા. અને ભગવાન શિવજીની જાનની અંદર એવું કહેવાય કે ભગવાન વિષ્ણુ પરમાત્મા ભગવાનને અણબરતા, ભગવાન વિષ્ણુ ભગવાનને ભગવાન આગળ આગળ ચાલે અને ભગવાન શિવ નંદી ઉપર સવાર થયેલા. અને જયારે ભગવાન શિવજીનું જે જાન છે એ મંડપ પર પહોંચે છે ત્યારે આ જાનને જોઈને જે સામે જે પોંખવા આવેલા, એવું કહેવાય કે હિમાલય અને હિમાલયનો જે પરિવાર, એવું કહેવાય કે
આમ આખું જોઈને જ બેશુદ્ધ બની ગયા, ભાન ભૂલી ગયા કે નિશ્ચિત. આવો વરરાજા. એટલે કહેવાનો મતલબ કે ભગવાન શિવ એ અલૌકિક છે ભગવાન શિવ માટે. અને ભગવાન શિવ એક બીજી જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એમ કહેવાય ને કે લગ્નની અંદર ગોત્ર પૂછવું પડે. પછી લગ્નમાં વરરાજાનો પિતા, એમના પિતા, એમના પિતા. એટલે ભગવાન શિવજીને જયારે એવું જયારે ચર્ચા થઈ લગ્ન મંડપની અંદર કે ભગવાન શિવનું હું એમ પૂછ્યું કે પિતા, પરપિતા અને તમારા, પણ કહેવાનો અર્થ કે જગતનો પિતા, જગતનો નાથ, જગતનો પરમાત્મા ભગવાન શિવ હોય. જગત સૃષ્ટિની અંદર જગત નિયંતા પરમાત્મા શિવ હોય તો એનાથી આગળ વિશેષ કાંઈ હોઈ ન શકે. ટૂંકમાં ભગવાન શિવજીની જે વરઘોડો જે છે એટલે એ સંતોએ પણ કીધું છે અને ભજનોમાં પણ કીધું છે કે નાચે ગુણેશ અને નાચે હનુમાન. અને ભૂત પલિત બધા જ નાચવા લાગ્યા. અને ભગવાન સુંદર મજાનો ભગવાન શિવજીનો આ વરઘોડો જે છે એ પરમાત્માનો એ હિમાલયના ત્યાં ભગવાનને વરઘોડો પહોંચે છે. એનો ખૂબ સુંદર વર્ણન શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે. બિલકુલ શાસ્ત્રજી, એટલે કે ભગવાન છે માત્ર મનુષ્ય નહીં, દૈત્યો માટે, ભૂત પિશાચ ડાકીની સૌ કોઈ માટે ભગવાન છે. ને ભગવાનને તો ત્યાં સ્મશાન ની રાખ પણ એટલી પસંદ છે. હવે જે માતાજી અને ભગવાનના લગ્ન થયા, વિવાહ થયા, તો એમનું જે લગ્ન જીવન વિવાહ કેવું રહ્યું હતું? કારણ કે માતાજી કૈલાસ પર્વત પર રહ્યા શિવજી સાથે, અને ખબર છે કે શિવજીને એમના માતા પિતા ખાસ કરીને એ ચિંતા હતી કે આ શિવજીને તો કઈ રહેવાનું ઠેકાણું નથી, પહેરવાનું કઈ ભાન નથી, અને આવી દીકરીને મારે ત્યાં પરણાવી, પણ છતાં પણ માતાજી શિવજી સાથે રહ્યા. એ પ્રસંગો આપ જણાવી શકો છો? જયારે માં જગદંબામાં પાર્વતીએ તપ કર્યું અને ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે શિવ પ્રાપ્ત જયારે કર્યા, તો કહેવાનો અર્થ કે માં ભગવતીના પણ અનંત સ્વરૂપ છે અને એ માં જગદંબા એ શિવને પામી છે. અને એવી કથા એક દક્ષ મહારાજની કથા છે. અને દક્ષરાજ જયારે સતીના વિવાહ ભગવાન શિવ સાથે થાય છે અને એ સતી અને શિવ જયારે હિમાલયની ઉપર બેઠા હોય છે અને દક્ષ મહારાજ જયારે યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર દરેક દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યા, પણ ભગવાન શિવજીને આમંત્રણ ન મોકલ્યું. કેમ કે એમને પોતાનો જમાઈ એ જે આપણે કીધું ને કે એ જમાઈ કેવો હતો કે જે ભસ્મ લગાવે, ગળામાં સર્પોની માળા ધારણ કરે, મોટી જટા રાખે, સ્મશાનમાં રહે, વૈરાગી, આવો જમાઈ. એટલે એમ જમાઈ ને આવો જોઈ સસરાને એમ થાય કે આવો જમાઈ. અને ભગવાન શિવ તો સર્વોપરી હતા એટલે દક્ષ મહારાજને દ્વેષ હતો ભગવાન શિવ માટે. એમણે બધા દેવી દેવતાઓને બોલાવે, પણ શિવ અને પાર્વતી એટલે ભગવાન શિવજીને આમંત્રણ આપ્યું નહીં અને શિવ પાર્વતીને આમંત્રણ ના આપ્યું. અને દરેક સરસ મજાની આમ કંકોત્રીઓ મોકલી દીધી. દરેક દેવી દેવતાઓને કીધું કે તમે બધા જ વિમાનો લઈ અને યજ્ઞની અંદર પધારજો. દરેક દેવોના આસન સિંહાસન બિરાજમાન થયા. ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા છે અને ત્યારે દરેક દેવતાઓના વિમાન કૈલાસ પર્વત પરથી ફરતા 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 દક્ષ મહારાજના ભવન તરફ જવા લાગ્યા. ત્યારે માં પાર્વતી, માં જગદંબા સતીએ પ્રશ્ન કર્યો ભગવાન શિવજીને કે પ્રભુ, આ બધા દેવતાઓ જાય છે ક્યાં? એટલે ભગવાન શિવજી એકદમ મૌન રહ્યા છે. ભગવાન શિવ બોલ્યા નહીં. કેમ કે ભગવાન શિવજીને એવું હતું કે જો હું કદાચ કહીશ કે તમારા પિતાજી યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર દરેક દેવતાઓને આમંત્રણ આપ્યા છે, તો કદાચ દેવીને એમ થશે કે આપણને આમંત્રણ નહીં. ભગવાન શિવ ન બોલ્યા. ત્યારે ફરી માં જગદંબા, માં સતીએ ફરી પ્રશ્ન કર્યો કે પ્રભુ મહાદેવ, પ્રભુ આ બધા દેવતાઓ જાય છે ક્યાં? અને 2-3 વાર જયારે પ્રશ્ન કર્યા ત્યારે ભગવાન શિવજીએ કીધું કે દેવી, તમારા પિતા દક્ષ મહારાજ યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર આ દરેક દેવતાઓને આમંત્રણ છે. દરેક દેવતાઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે માં સતીએ ભગવાન શિવજીને કીધું કે પ્રભુ, આપણને આમંત્રણ નહીં તો જમાઈ કેવો હોવો જોઈએ? જુઓ, આની અંદર પણ જામા હતા. ભગવાન શિવજી જેવો જમાઈ. ભગવાન શિવજીએ કીધું કે દેવી કદાચ ઉતાવળમાં ભૂલી પણ ગયા હોય, એટલે આમંત્રણ વિના તો જવાય નહીં. ત્યારે માં સતીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે જમાઈ છો એટલે તમે ના આવી શકો, પણ હું બાપના ત્યાં દીકરીને જયારે જવાનું હોય તો આમંત્રણની જરૂર ના હોય. બાપના ત્યાં દીકરી એ ગમે ત્યારે જઈ શકે. એટલે ભગવાન શિવ હિમાલયમાં બેઠા છે, પાર્વતીજી યજ્ઞની અંદર પહોંચે છે. ત્યારે યજ્ઞની અંદર દક્ષ મહારાજે બધાને હુકમ કરેલો કે કોઈએ કદાચ શિવજી પણ આવી જાય, કદાચ સતી પણ આવે, કોઈએ બોલાવાના નહીં. અને
એવું કહેવાય કે દક્ષ મહારાજની જે 16 કન્યાઓ, એ 16 કન્યામાં જે 15 કન્યાઓ ઊભી હતી, બેનને પણ બોલાવતી નથી. અને માં સતીને એમ થયું કે આજે મને અહીંયા કોઈ બોલાવતું નથી. અને ધીરે ધીરે દેવી યજ્ઞ મંડપમાં પહોંચ્યા. ત્યાં દરેક દેવી દેવતાઓ સરસ મજાના સિંહાસન પર બેઠા છે. એટલે માં સતીને એમ થયું કે આ બધા જ દેવી દેવતાઓના સ્થાન છે, તો મારા સ્વામી, મારો મહાદેવ, મારો ભગવાન શિવ, એનું સ્થાન કેમ નહીં? એટલે પ્રશ્નોત્તરી થઈ, ચર્ચા થઈ. સતી અને દક્ષ મહારાજ એટલે પિતા અને એક દીકરીની. ત્યારે દીકરીએ સતીએ પ્રશ્ન કર્યો દક્ષ મહારાજને કે પિતાજી આવું કેમ? એટલે ત્યારે દક્ષ મહારાજે સતીની સામે ભગવાન શિવજીની ઘોર નિંદા કરી અને ભગવાન શિવ માટે પ્રશ્ન કર્યા, કોણ મહાદેવ? જે સ્મશાનમાં રહે છે, એ ગળામાં સર્પોની માળા ધારણ કરે છે, એ જટામાં ચંદ્ર ધારણ કરે છે, એ ભસ્મ લગાવે છે, એ આવો શિવ એ મારો કોઈ જમાઈ નથી. અને આવા શિવને અહીંયા સ્થાન ન હોય. અને જ્યાં આટલું બોલ્યા અને ત્યાં સંસારની કોઈ પણ સ્ત્રી બધું સહન કરી શકે, પણ પોતાના પતિનું અપમાન કે નિંદા ક્યારે સહન ના કરી શકે. આ તો જગતજનની જગદંબા હતા. માં સતીને એકદમ ક્રોધ આવ્યો અને માં સતીએ ભગવાન પોતાના પિતાને કીધું કે બસ પિતાજી, હવે એક પણ શબ્દ બોલતા નહીં. અને એવું કહેવાય કે માં સતીએ પોતાના જમણા પગના અંગૂઠાની અંદરથી અગ્નિને પ્રગટ કર્યા અને માં સતીનું આખું શરીર આવું કહેવાય કે ધડ 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 અગ્નિની અંદર તપ્ત થવા લાગ્યું. દેવતાઓમાં હાહાકાર થયો. દેવતાઓ કે ભાગો ભાગો ભાગો, બધા દેવતાઓ ભાગવા લાગ્યા. કોઈ દેવતા ઉભા ના રહ્યા. કહેવાનો અર્થ કે માં સતી ત્યાં આગળ યજ્ઞકુંડ ની અંદર એવું કહેવાય કે આખો દેહ બળવા લાગ્યો. આખા યજ્ઞનો વિધ્વંસ થયો. ભગવાન શિવજીની સમાધિ તૂટી. ભગવાન શિવજીએ પોતાના ગણોને મોકલ્યા કે જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને આખા યજ્ઞનો એક સતીનું અપમાન થયું, ભગવાન શિવજીનું અપમાન થયું. એના કારણે આખા યજ્ઞનો વિધ્વંસ થયો. અને અંતે જે વીરભદ્ર, જે ભગવાન શિવગણમાં મોકલેલું વીરભદ્ર, એણે દક્ષનું મસ્તક કાપી નાખ્યું. દક્ષનું મસ્તક કાપ્યું એટલે આખા બ્રહ્માંડની અંદર હાહાકાર થવા લાગ્યો. આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું. ભગવાન શિવજી માં સતીના દેહને લઈ અને આકાશની અંદર બ્રહ્માંડમાં ફરવા લાગ્યા. બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ ભગવાનની પાસે ગયા કે પ્રભુ રક્ષમામ પાહીમામ પાહીમામ, પ્રભુ બચાવો. આ ભગવાન શિવજી એનું આજે તાંડવ છે. ભગવાન શિવ ક્રોધની અંદર આખું બ્રહ્માંડના ચૂરી ચૂરા થઈ જશે. અને ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્માએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને ભગવાન શિવજીના હાથમાં જે સતીનું જે શરીર હતું, જે દેહ હતો, એ શરીરના એક 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 કરી એમ 52 ભાગ થયા. અને આ સમસ્ત સૃષ્ટિ વર્ષની અંદર જ્યાં જ્યાં આ શરીરનો સતીમાં અંગના જ્યાં જ્યાં એક એક ભાગ પડ્યા, ત્યાં ત્યાં ભારતની એક એક શક્તિપીઠોની ઉત્પત્તિ થઈ. અને ત્યાં માં ભગવતીનું પ્રાદુર્ભાવ થયો. અને જ્યાં માં જગદંબાના અંગ પડ્યા, ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ ઉત્પન્ન થઈ. અને આજે ભારત વર્ષની અંદર આ તમામ શક્તિપીઠો એકદમ જ્યાં ઉપાસના કરવાથી તેનું તાત્કાલિક એનું ફળ મળે છે, આવી શક્તિપીઠોની ઉત્પત્તિ થઈ. એટલે આ ભગવાન શિવ અને પાર્વતી નું જે છે એ કહેવાનો અર્થ કે ભગવાન શિવ અને પાર્વતી તો યુગે યુગે સાથે છે. બિલકુલ બિલકુલ. શાસ્ત્રીજી, મને મારા હિન્દુ સનાતન ધર્મની એ વિશેષતા, એ ખૂબ જ ખાસિયત કહો કે કંઈ પણ કહો, એ બહુ સારી વાત છે કે જ્યાં શિવજી પૂજાય છે ત્યાં શક્તિ પૂજાય છે, જ્યાં શ્રી રામની પૂજાય છે ત્યાં માં સીતાનું પૂજન થાય છે, જ્યાં કૃષ્ણ હોય છે ત્યાં રાધાજીનું પૂજન કરવામાં આવે છે. એટલે કે સૃષ્ટિનું બેલેન્સ કરવા માટે સ્ત્રી અને પુરુષનું આ સમન્વય માત્ર હિન્દુ સનાતન ધર્મમાં જોવા મળે છે. અને આપણે ત્યાં અર્ધ નારીશ્વર સ્વરૂપ પણ શિવજી આપ્યું કે અડધા શિવ અને અડધા શક્તિ. તો આજે આપણે વિવાહનો પ્રસંગ કહ્યો, આપ એ પણ કહો કે આજે કળિયુગમાં અનેક સ્ત્રી પુરુષો હોય કે વૈવાહિક જીવનને લઈને ક્યાંક કટુતા હોય, ક્યાંક અણબંધ હોય, તો શિવજી અને પાર્વતીના લગ્ન જીવન વિવાહ પ્રસંગને લઈને કઈ રીતે બોધપાઠ મેળવી શકે? કારણ કે જે રીતે આપણે જોઈએ છે કે પાર્વતી માતાએ ભલે એમની પાસે સંપત્તિ નહોતી, છતાં પણ બધી કહેવાય ને કે વિષમતાની સાથે પણ એ રહ્યા છે અને એક સારું વૈવાહિક જીવન છે પસાર કર્યું હતું. જી, ભગવાન શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન સંસારની અંદર એવું કહેવાય ને કે બેલેન્સ. ભગવાન શિવ અને પાર્વતી, ભગવાન
કોઈ પણ સ્વરૂપ લઈએ, ભગવાન શિવ પાર્વતી લો, રાધા કૃષ્ણ કો, સીતારામ કો, એટલે જગતની અંદર એવું કહેવાય કે જગદંબા એ યુગે યુગે પરમાત્માની સાથે રહ્યા છે. અને ભગવાને સંભવામી યુગે કે ભગવાન દરેક યુગે ભગવાનના અવતારો છે. કહેવાનો અર્થ કે દરેક યુગની અંદર તમે જુઓ, આપણે જયારે સીતારામ કહીએ છીએ, રાધે શ્યામ કહીએ છીએ, તો એમાં પહેલું નામ એ માં જગદંબાનું લેવાય છે. રાધે શ્યામ, સીતારામ, શિવ પાર્વતી, રૂક્ષ્મણી કૃષ્ણ, કહેવાનો અર્થ કે એનું પ્રથમ સ્થાન એ જગદંબાનું સ્થાન છે. અને સૃષ્ટિની અંદર જગત ઉત્પત્તિ જે છે એ જગતની ઉત્પત્તિ માટે, આ સંસારની ઉત્પત્તિ એ માટે પણ એ જે જગદંબા છે એ જ આ સંસારનું નિર્માણ કરી શકે. અને જગદંબાની ઉપાસના તો દેવાદિદેવ મહાદેવ પણ કરે છે, ભગવાન વિષ્ણુ પણ કરે છે. દેવો દેવતાઓ, ઋષિ મુનિ, યક્ષ, કિન્નર, ગાંધર્વ એ સર્વે જગદંબાની ઉપાસના કરતા હોય છે. અને માં જગદંબાના અનંત જે સ્વરૂપ છે, બ્રહ્માણી, રુદ્રાણી, મમ્માયા અને માં ભગવતીના અનંત કોટી સ્વરૂપોની અંદર જ્યારે પણ માની ઉપાસના કરીએ ત્યારે એની અંદર માં એક ભાવ પ્રગટ થતો હોય છે. અને માં છે ને, દુનિયાની અંદર માં શબ્દ બોલીએ ને એટલે બે ઓટ ભેગા થાય. એટલે કવિ એમ કહે છે ને કે મોઢેથી બોલું માં, મને હાચેરું હક પણ હા બળે, પછી બધી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. જગતનો જે માં શબ્દ છે, માં શબ્દ તમે જુઓ, માં એટલે ત્યાં પૂર્ણ વિરામ આવી જાય, ત્યાંથી આગળ કોઈ નહીં. માં જે શબ્દ છે. અને ભગવાન શિવ પરિવારની વાત કરીએ તો ભગવાન શિવ અને શક્તિનું જે દાંપત્ય જીવન છે, ભગવાન શિવ તો સમાધિની અંદર બેસી જતા તો સમય ભગવાન શિવજીનો સમાધિમાં જાય. માં જગદંબા, માં પાર્વતી એ સૌમ્ય સ્વરૂપ છે. સંસારની અંદર સ્ત્રી અને પુરુષ આજના યુગની જયારે વાત કરીએ ને ત્યારે બંને જે બેલેન્સ જે છે એ સરખા હોવા જોઈએ, તો સંસારનું ગાડું ચાલે. અને સંસારમાં સત્ય, પ્રેમ, કરુણા, પછી પ્રેમ, આ બધું જયારે મળે ને ત્યારે બંને સંસારની ગાડી ચાલતી હોય છે. આજે આ યુગની અંદર જયારે આજે નાના નાના પ્રશ્નોની અંદર વૈમનસ્ય થવા લાગતા હોય છે, દાંપત્ય જીવન છૂટા પડતા હોય છે, એ સંસારમાં આપણે ગમે તેટલું કહીએ પણ એનો અર્થ કોઈ નથી. પણ શિવ અને પાર્વતી, રાધા અને કૃષ્ણ, એટલા માટે તો લગ્નની અંદર સપ્તપદી જયારે કરવામાં આવે ને ત્યારે સપ્તપદીમાં 7 એની સપ્ત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે. અને સપ્તપદીની અંદર છેલ્લે ગોરદાદા એમ કે બંને પતિ પત્નીને આ દાંપત્ય જીવન ની અંદર કૃષ્ણ રૂક્ષ્મણીનું દાંપત્ય જીવન પ્રાપ્ત થાવ, શિવ પાર્વતીનું દાંપત્ય જીવન પ્રાપ્ત થાવ, રાધા કૃષ્ણનું દાંપત્ય જીવન પ્રાપ્ત થાવ. તો કહેવાનો અર્થ કે આ સંસારમાં આજે જોવા જઈએ ને તો એ આ ભગવાનના એક એક ગુણ જો આપણા જીવનમાં ઉતારી લઈએ તો પણ આપણું જીવન ઘણું બધું સુખી થઈ જાય. તો સનાતન ધર્મની જયારે આપણે વાત કરતા હોઈએ, આપણે વૈદિક ધર્મની જયારે વાત કરતા હોઈએ, તો આપણો ધર્મ પણ એ સમજાવે છે. અને એ ધર્મની અંદર મેં જે વાત કરી ને સપ્તપદી લગ્નની અંદર, તો આ 7 જે પદ કીધા એ 7 જીવનના, એવું કહેવાય ને કે જન્મ જન્માંતર, એટલે એવું કહેવાય કે દરેક સંસારમાં કોઈ પણ બેલેન્સ કરવું હોય તો બંને જણાએ કરવું પડે. કોઈ એક એટલે કહેવાય ને કે આ તો એક જોક્સમાં એવું કીધું હતું, એટલે એમ કીધું કે ભાઈ બંને બેલેન્સ ક્યારે થાય, તો બંને પૈડા ગાડાના સરખા હોય તો બેલેન્સ થાય. પણ એમાં એક ગાડું ટ્રેક્ટરનું હોય ને એક સ્કૂટરનું હોય તો ના થાય. કહેવાનો મતલબ કે બંને બેલેન્સ, બંને સરખા જ હોવા જોઈએ તો જીવન ચાલે. તો આજના યુગની અંદર ભગવાન શિવ પાર્વતીના આ વિવાહ ઉપરથી, ભગવાન શિવ પાર્વતીના દાંપત્ય જીવનની ઉપરથી જો આપણે એની શીખ લઈએ તો એવું જીવન જીવવામાં આવે ને તો ત્યાં ગણેશનો જન્મ થાય. ભગવાન ગણેશ તમે જુઓ, ભગવાન ગણેશ ગજાનંદ, પછી ગણપતિના 2 પત્ની રિદ્ધિ ને સિદ્ધિ, ભગવાનના બીજા પુત્ર કાર્તિકેય. તો કહેવાનો અર્થ લક્ષ અને લાભ આ બધું જ જન્મે ક્યાં, તો જ્યાં જીવનમાં સાદાઈ હોય, સમર્પણ હોય, સેવા હોય, પ્રેમ હોય, સંસ્કાર હોય, ત્યાં બધું જન્મે. આ આપણા ઋષિમુનિઓએ આદિકાળથી જે આપણને આ જે જીવન શીખવાડ્યું છે એ જીવનની અંદર ઘણું બધું શીખવાનું છે. એટલે આજના યુગના જે પણ દાંપત્ય જીવનની અંદર આ જો ગુણ પણ જો લેવામાં આવે ને તો આપણું જીવન ક્યાંય દુઃખી ન થાય. બિલકુલ બિલકુલ. ચોક્કસ. એટલે શાસ્ત્રીજી, શિવ મહાપુરાણમાં એવી અનેક કથા પ્રસંગો છે માં પાર્વતી અને શિવજીના લગ્ન જીવનના, કે કઈ રીતે આજે કળિયુગમાં એક પતિ પત્ની આદર્શ જીવન વિતાવી શકે. અચૂકથી રૂપેશભાઈ,
ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અમારી સાથે જોડાયા અને અમારા શિવ ભક્તોને માં પાર્વતી અને ભગવાન શિવજીના લગ્ન પ્રસંગ વિશે જણાવ્યું. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું નવા વિષય પર. રજા આપશો. નમસ્કાર. Oh